મહાકૌભાંડ. સરકારી ડોક્ટરોનું સરકારી તિજોરી સાફ કરવાનું મહાકૌભાંડ. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં આવેલી સરકારી ડેન્ટલ કોલેજમાં ડીનના આશીર્વાદથી ચાલતી ડોક્ટરોની ભ્રષ્ટાચારી નીતિ. સિદ્ધપુરની ડેન્ટલ હોસ્પિટલમાં સતત ગેરહાજર રહીને પોતાના પ્રાઇવેટ ક્લિનિકો ચલાવતા ડોક્ટરો મફતમાં સરકારી મોટો પગાર વિના હાજરી આપે લઈ રહ્યા છે. સરકારી હોસ્પિટલ હોવાથી અને કોલેજ હોવાથી વિદ્યાર્થીઓને સારવાર મેળવવા આવતા લોકોને હાલાકી છતાં જવાબદાર તંત્રની લાલિયાવાડી. સરકારી તંત્રમાં આજકાલ ભ્રષ્ટાચારની બોલબાલા છે. એસીબી સતર્ક અને સજાગ હોવા છતાં સરકારી બાબુઓને જાણે કે કોઈનો ડર ન હોય તેમ ભ્રષ્ટાચારની એક પછી એક તરકીબો અજમાવીને સરકાર સાથે દગાબાજી કરી રહ્યા છે. આ અરસામાં હવે સરકારી ડોક્ટરો પણ જાણે કે બાકાત રહી જતા હોય તેમ તેઓ પણ ભ્રષ્ટાચારના રવાડે ચડી ગયા છે. પાટણ જિલ્લાના સિદ્ધપુરના દેથડીમાં આવેલી સરકારી ડેન્ટલ કોલેજની વાત કરીએ તો અહીં પણ સરકાર દ્વારા સારો એવો પગાર મેળવતા હોવા છતાં ડોક્ટરો કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવવાને બદલે અને ગામોના ગરીબ લોકોની સેવા કરવાને બદલે ડેન્ટલ હોસ્પિટલ અને કોલેજમાં સતત ગેરહાજર રહીને પોતાના પ્રાઇવેટ ક્લિનિકો ધમધમાટ ચલાવી રહ્યા છે અને સાથે મફતમાં સરકારી પગાર પણ મેળવે છે. ત્યારે સરકારી તિજોરી સાફ કરવાનું આ ડોક્ટરના કૌભાંડે ચકચાર મચાવી દીધી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં સરકારી ડેન્ટલ કોલેજના ડીન ધર્મેન્દ્ર શાહની છત્રછાયા હેઠળ આ તમામ ખેલ ચાલતા હોવાની સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે. આજથી 1 વર્ષ પહેલા ડીન ધર્મેન્દ્ર શાહ ખાનગી ક્લિનિકમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા. એક નાગરિકે વિડીયો રેકોર્ડ કરતા ડીન ક્લિનિક છોડી ભાગ્યા હતા. હવે એવો જ એક કિસ્સો આશરે 1 વર્ષ પછી સિદ્ધપુરમાં આવેલી એ જ સરકારી ડેન્ટલ હોસ્પિટલમાં પ્રોફેસર HOD ડોક્ટર હસમુખભાઈ ગોસ્વામીનો આવ્યો છે. સિદ્ધપુરની સરકારી ડેન્ટલ હોસ્પિટલના પ્રોફેસર ડોક્ટર હસમુખભાઈ ગોસ્વામી ખાનગી ક્લિનિક ચલાવતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. ડોક્ટર હસમુખભાઈ ગોસ્વામીના માણસા તથા ગાંધીનગર સ્થિત પોતાના 2 ખાનગી ક્લિનિક ચાલી રહ્યા છે અને અઢળક કમાણી કરી રહ્યા છે. ડોક્ટર હસમુખભાઈ ગોસ્વામીને સરકાર દ્વારા મોટો પગાર આપવામાં આવે છે, તેમ છતાં સિદ્ધપુરમાં આવેલી સરકારી ડેન્ટલ હોસ્પિટલમાં ગેરહાજર રહીને મફતમાં પગાર ખાઈ રહ્યા છે. છેલ્લા કેટલા સમયથી તેઓ સરકારી ડેન્ટલ હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને ભણાવવા ગયા જ નથી. ડોક્ટર હસમુખભાઈ ગોસ્વામી પોતાના આશીર્વાદ ડેન્ટલ ક્લિનિક નામનું પોતાનું ક્લિનિક ચલાવી રહ્યા છે. દાંતનો ઇલાજ સરકારી ડેન્ટલ હોસ્પિટલમાં ઓછા પૈસામાં કરવામાં આવે છે. તેના જ લાખો રૂપિયા ડોક્ટર હસમુખભાઈ ગોસ્વામી દ્વારા તેમના ખાનગી ક્લિનિકમાં લેવાઈ રહ્યા છે. ડોક્ટર ધર્મેન્દ્ર શાહ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પોતાનું પ્રાઇવેટ ડેન્ટલ ક્લિનિક અસદ ડેન્ટલ કેર અને ઇમ્પ્લાન્ટ સેન્ટરના નામે ચલાવે છે. આ સાહેબશ્રી કોલેજમાં જતા જ નથી અને ઉપરી અધિકારીઓની કૃપાથી પૂરો સરકારી પગાર મેળવે છે. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ ડોક્ટર હસમુખ ગોસ્વામી એવી શેખી મારી રહ્યા છે કે તેમના ક્લિનિકમાં CMથી લઈને ઘણા ઉચ્ચ કક્ષાના રાજકારણીઓ તેમના ક્લિનિક ઉપર આવીને સારવાર કરાવે છે. એટલે તેમને કોઈ પણ અધિકારીનો ડર નથી. પણ ડોક્ટર હસમુખભાઈ ગોસ્વામીને જ્યારે જાણ થઈ કે લોકો વિડીયો ઉતારી રહ્યા છે તો તેઓ તરત જ ક્લિનિક છોડી ભાગી ગયા. વિડીયોમાં જોઈ શકાય છે કે પ્રોફેસર ડોક્ટર હસમુખભાઈ ગોસ્વામી એક ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. સિદ્ધપુર ડેન્ટલ કોલેજના ડીનના અને ભૂતપૂર્વ સરકારી મંત્રીઓના આશીર્વાદથી કોલેજમાં હાજરી પુરાવ્યા વગર પૂરો પગાર મેળવે છે. ડોક્ટર ચર્ચિલ પટેલ પોતાનું પ્રાઇવેટ દાંતનું દવાખાનું નવસર્જન ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ પ્રાઇવેટ દાંતનું દવાખાનું નવસર્જન ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ સર્જરીના નામે મહેસાણા શહેરમાં ચલાવે છે. તેઓ પણ કોલેજ જતા જ નથી અને ત્યાંના ડીનના આશીર્વાદથી સરકારી પગાર મેળવે છે. ડોક્ટર દીપ શાહ પોતાનું પ્રાઇવેટ દાંતનું દવાખાનું અમદાવાદ શહેરના પ્રગતિનગર વિસ્તારમાં, ડોક્ટર પ્રિતેશ ગન્ના પોતાનું પ્રાઇવેટ ડેન્ટલ ક્લિનિક આર્ચી ડેન્ટલ કેરના નામે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ચલાવીને ધૂમ પ્રેક્ટિસ કરી લાખો રૂપિયા કમાઈ રહ્યા છે અને સાથે જ સરકારી મોટો પગાર મેળવે છે. આ ડોક્ટરો ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ 1971ના નિયમોનું ઉલ્લંઘન કરીને પોતાના ખાનગી દાંતના દવાખાના ચલાવે છે. શું સરકાર આ ડોક્ટરોને માફ કરશે કે પછી કાયદાકીય સખ્ત પગલાં ભરીને તેમને મેળવેલો મફતમાં પગાર રિકવર કરશે?
શું આ ડોક્ટરો હસમુખભાઈ ગોસ્વામીને કદાચ તંત્રનો ડર નહીં હોય? શું આ ગેરકાયદેસર ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવામાં તંત્રની પણ મિલીભગત હશે કે શું? સ્ટાર ન્યૂઝ 7 અમદાવાદ.